ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો જો કેવું કાળું ઘોર અંધારું છે, કેમ કે હજુ તો 5:30 જ વાગ્યા છે સવારના। કેમ કે જયદીપને જેલા વહેલા જવાનું હતું ને, એટલે આજે હું વહેલા ઉઠી ગઈ હતી। એક બાજુ મૂકી દીધી આદુવાળી ચા અને મૂળ બૂળ નાખી અને ભાખરીનો લોટ બાંધી નાખ્યો। ચા બની ગઈ એટલે થર્મોસમાં ગાળી લીધું અને એક બાજુ ભાખરી ચડતી જતી હતી। ભાખરી ચડતી જાય એમ ઘી બી લગાવી અને બટકા ઉપરથી કાપી કાપી નાખતી જતી હતી। મને તો આવી રીતે ભાખરી ખાવી બહુ ભાવે। તમે કોણ કોણ આવી રીતે કરો? ભાખરી બની ગઈ એટલે જયદીપ પણ આવી ગયા। 2 કપમાં ચા લઈ લીધી, ભાખરી અને ઓગીડાને જોતાં જોતાં ભાખરીનો નાસ્તો કરી લીધો। પછી બધું કામ કરી લીધું, જયદીપ કામે વયા ગયા અને હું નાહી ધોઈને થઈ ગઈ રેડી। પછી દવા પીવાની તો કમ્પલસરી હોય અને સાથે એક્સરસાઇઝ, આ 2 વસ્તુ તો 3 ટાઈમ તો કરવાનું જ હોય। એક ગોળી પણ પીવી તો પડે જ। દવા પી લીધી, પછી એક્સરસાઇઝ કરી લીધી। એક્સરસાઇઝમાં જો પહેલાં મારે છે ને રેડ બોલ આખો અને યલો બોલ અડધો એટલો જ ચડતો હતો, હવે 3 બોલ ઉપર ચડી જાય છે। આટલી રિકવરી છે। વાગી ગયા હતા બપોરના 12 ને જયદીપ પણ આવી ગયા હતા। તો એના માટે એની મોસ્ટ ફેવરેટ ભાતની વસ્તુ એટલે વઘારેલા ભાત બનાવવાનું એને કીધું હતું, તો એના માટે વઘારેલા ભાત બનાવી નાખ્યા। એની આટલી બધી ફેવરેટ વસ્તુ છે તો મને એમ થયું કંઈક તો હશે ને, લાઈને હું ચાખું। મેં ખાધી 2-3 ચમચી પણ આપણને ન જામી, એટલે એને બહુ ભાવે। તો એને વઘારેલા ભાત અને સાઉથનું મૂવી જોતાં જોતાં એને વઘારેલા ભાત ખાઈ લીધા। પછી એ કામે વયા ગયા અને મારે થોડું ઘણું કામ હતું એ કરી, દવા પી અને હું ઘડીક સૂઈ ગઈ। ઉઠી ત્યાં મને જોરદારની ભૂખ લાગી હતી, તો મને ખજૂર ખાવાની ઈચ્છા હતી, તો મેં ખજૂર ખાઈ લીધો। ત્યાર પછી રાતે અમારે ઉત્પમ બનાવવાના હતા, એટલે ટામેટાં, ડુંગળી, મરચું, આદું બધું સુધારી અને બનાવી નાખ્યા ઉત્પમ। ઉત્પમમાં એક મિસ્ટેક થઈ ગઈ કે પલાળવા ટાઈમે મેં એકવાર મીઠું નાખ્યું હતું અને મિક્સ કરવા ટાઈમે બીજી વાર મીઠું નાખ્યું, થોડાક ખારા થઈ ગયા હતા। પણ જયદીપે તો કાંઈ ન કીધું, પણ જમી લીધું। પછી મેં એને પૂછ્યું, જયદીપ તમને ખારા ન લાગ્યા? કે આ થોડાક લાગ્યા તો ખરા, પણ ઓગી જોતાં જોતાં ખાઈ લીધું। લાઈક, શેર, સબસ્ક્રાઈબ, બાય બાય।